કોઈક વ્યક્તિને પતલા છે અને જાડું થવું છે તો એમને શું કરવું જોઈએ? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. જો પહેલી વસ્તુ કે જે લોકોને પતલા છે એ લોકોને જાડું થવું છે તો કારણ શું આવે કે વધારે ખાવાનું પડ્યું રહેવાનું. લોકોને એવું લાગે છે કે કોઈ પણ વસ્તુ ખાય એટલે જાડા થઈ જાય છે. આપણે એવું કરવાનું નથી. જાડા થવા માટે પહેલા તો તમારે છે ને પોસિબલ હોય તો જીમ જાઓ. બીજી વસ્તુ કે જે તમે રેગ્યુલર રૂટીન તમારું છે, જે વસ્તુ ખાવ છો એને તમે ટાઈમ ટુ ટાઈમ ખાઓ. એટલે પહેલી વસ્તુ ડિસિપ્લિન આવશે. ટાઈમ ટુ ટાઈમ ખાવા, એની અંદર 2 ટાઈમનું તમે ખાવાનું વધારી દો. ઓકે, મતલબ કેલેરી ઇન્ટેક વધારવાનો. કેલેરી ઇન્ટેક વધારવાનો છે. ઓકે, સેમ મેં જેમ કીધું BMR છે, BMR કેલ્ક્યુલેટ કરી શકો ઓનલાઈન કોઈ પણ એપ્લિકેશન ની અંદર જઈને. તો એનાથી કેટલો ટાર્ગેટ છે એનો વજન વધારવાનો એને આઈડિયા આવી જશે. એની માટે એને ડેઈલીની સપોઝ એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે લઈ લો તો 700 થી 500 કેલેરી એને સરપ્લસ કરવી પડશે. હવે એ સરપ્લસ કરવા માટે રેગ્યુલર તો એ વ્યક્તિ ખાય છે બરોબર, તો એની અંદર એને 2 બીજા મીલ એડ કરવાના છે 250 કેલેરીના. 300 મતલબ 3 ટાઈમ તો ખાતા જ હોય, 5 ટાઈમ. હા, 5 ટાઈમ જમવાનું છે. પણ જે 2 મીલ છે એવા લેવાના છે એને કે જેનાથી એને બહુ હેવી ફીલ ન થવું જોઈએ. આ એક છે પેટ ભરાઈ ગયું. કેમ બહાર તમે નાસ્તો કરવા જાઓ અને જનરલી બધા ખાતા જ હોય છે, તો નાસ્તાની જગ્યાએ એને બહારનું નથી ખાવાનું અને ઘરેથી એનું અહીંયાથી 2-3 વસ્તુના જે નામ આપું એ રેગ્યુલર ખાઈ શકે છે. જેમ કે વીટ બ્રેડ. વીટ બ્રેડ ની અંદર તમે પીનટ બટર લગાવી શકો છો. એની અંદર એક બનાના અને સાથે નોન ફેટ મિલ્ક લઈ શકે છે. બીજો ઓપ્શન 250 કેલેરી થઈ જશે આરામથી. 250 પ્લસ થઈ જશે. ઓકે. બીજી વસ્તુ છે તમે રોટલી ઉપર પીનટ બટર લગાવો. પીનટ બટર ઘરે જ બની જાય. પેલા આપણે જ્યારે દાદા ત્યારે રોટલીના ભૂંગળા કરીને ખાતા હતા, જ્યારે પીનટ બટર નહોતું બસ સેમ ત્યારે ખાંડ અને ઘી લગાડીને ખાતા. ધેટ વોઝ અવર સ્નેક. મેં પણ ખાધેલું. પૈસા નહોતા પણ મજા હતી. હા, તો એની વાત અહીંયા કરવી આપણે તો રોટલી ઉપર તમારે પીનટ બટર લગાવવાનું છે. પીનટ બટર લગાવી ન ભાવતો તો સાથે શેકેલી સિંગના દાણા ખાવાના છે. વચ્ચે એક કેળું મૂકીને રોલ કરી દેવાનું. સિમ્પલ જેમ આપણે નાના હતા તમે કેમ વાત કરી તે સિમ્પલ રોલ કરીને તમારે નોન ફેટ મિલ્ક અથવા તમને ચા ભાવતી તો ચા, કોફી સાથે તમે લઈ શકો છો. પછી હજી એક વસ્તુ જોઈએ આપણે તો તમે અલ્ટરનેટિવ ની અંદર અહીંયા તમે સેન્ડવિચ બનાવીને પણ ખાઈ શકો છો, જેની અંદર બ્રેડ નો યુઝ થવાનો છે. ઓટ્સ થી બધી વસ્તુ જાશું તો વધારે થોડીક ડિફિકલ્ટ લોકો માટે થઈ જશે. ઓટ્સ ઘણાને ભાવતા હોય ન ભાવતા હોય, પણ મેં અહીંયા મિલ એ વસ્તુ આપેલી છે. એવા મિલ મેં અહીંયા સજેસ્ટ કર્યા છે કે જેની અંદર લોકોને ભાવે અને ઇઝીલી કરી શકે. અને આ એક પણ મેં એ પણ નોટિસ કર્યું કે 250 કેલેરીના 2 મીલ વધારવાનો છે. એનો મતલબ કે તમે એવું નથી કીધું કે પાણીપુરી ખાયા હો, વડાપાવ ખાયા હો. એ વસ્તુ ખાવાની જ નથી. હેલ્ધી ખાઈને પણ તમે વજન વધારી શકો છો. હેલ્ધી જ ખાવાનું છે આપણે. અને વજન વધારતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ખાઈને સૂતું નથી રહેવાનું. શું ડિસબેનિફિટ થાય, મતલબ એનું નુકસાન શું છે? હવે તમે ખાધા પછી સૂઈ જાઓ છો તો તમારું ઓલરેડી મેટાબોલિઝમ છે ને ફાસ્ટ હોય બરોબર. જ્યારે તમે ખાઓ એટલે એ પાચન ક્રિયા એની ચાલુ હોય. એ દરમિયાન તમારે બેસવાનું છે, થોડુંક ચાલવાનું છે, જેનાથી જલ્દી ડાયજેસ્ટ થઈ જાય. નકર કોન્સ્ટિપેશન નો પ્રોબ્લેમ થાય. અને કોન્સ્ટિપેશન એ લગભગ દરેક બીમારીઓનું ઘર છે, મતલબ મૂળ છે. ત્યાં કોન્સ્ટિપેશન થયો એટલે બધી જ બીમારીઓ 1 બાય 1 બધી બીમારી A to Z વસ્તુ ચાલુ થાય, રાઈટ?